અમદાવાદ શહેરની કે જ્યાં જનતાના કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેટર્સ માટે મોબાઈલ અને લેપટોપની ખરીદી અંગે હવે વિવાદ શરૂ થયો છે। અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એકવાર ચૂંટાયેલા 192 કોર્પોરેટરો તેમજ અધિકારીઓને મોબાઈલ અને લેપટોપ માટે રોકડ સહાય આપવાની દરખાસ્તને મંજૂરી આપી છે અને આ માટે કોર્પોરેટરો માટે 2 કરોડ 61 લાખ રૂપિયા અને અધિકારીઓ માટે 3 કરોડ 82 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેને પગલે આ ટર્મમાં ચૂંટાયેલા 192 કોર્પોરેટર્સને મોબાઈલ અને લેપટોપ આપવામાં આવશે। આ વખતે એમાં વધારો કરીને 17,000 રૂપિયા સુધીની કિંમતના ફોન તેઓ ખરીદી શકે તે માટેનો સુધારો કરીને કામ લાવવામાં આવ્યું છે। આ જે રકમ છે ગયા વર્ષે પણ ચૂકવવામાં આવી હતી। આ વર્ષે એમાં વધારો કરીને અદ્યતન લઈ શકે લેપટોપને સાથે પ્રિન્ટર અને એમાં પણ સ્કેનર સાથે આવે એ માટે 10,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે દર નવી ટર્મ દરમિયાન કોર્પોરેટરો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓને મોબાઈલ અને લેપટોપ આપવામાં આવતા હોય છે, ત્યારે આ વખતે પણ 1090 કર્મચારીને મોબાઈલ ખર્ચ અને 92 અધિકારીને લેપટોપનો ખર્ચ આપવામાં આવશે। જો કે સવાલ તે પણ છે કે જો ખર્ચ મહાનગરપાલિકા કરે છે તો ઇલેક્ટ્રોનિક ગેજેટની માલિકી વ્યક્તિગત કઈ રીતે બની જાય, અને જો વિધાનસભામાં ધારાસભ્યો ટર્મ પૂર્ણ થયા બાદ ટેબ્લેટ કે મોબાઈલ કે લેપટોપ પરત કરે છે તો મહાનગરપાલિકામાં એવો કોઈ નિયમ નથી। જો કે આ સમગ્ર મામલે તંત્ર બચવાના મૂડમાં હોય તેવો પણ જવાબ સાંભળવા મળ્યો। 90 કર્મચારી હોય છે જેમને મોબાઈલની જે સુવિધા જે છે એટલે એ આપવામાં આવે છે અને 92 અધિકારી જે છે કે જેમને લેપટોપ આપવામાં આવે છે। લેપટોપ જે છે મેં કીધું એમ દિવસે દિવસે એના વર્ઝન બદલાતા હોય છે। લેટેસ્ટ અપડેટવાળા જે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એની આવશ્યકતાઓ રહેતી હોય છે, એટલે સમયની સાથે અપડેટેડ રહેવા માટે નવા પ્રકારના અત્યારે જે અદ્યતન લેપટોપ આવે છે એ લેપટોપ લેવાની અમને જરૂર પડતી હોય છે।